મહેસાણામાં ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો। ગઠિયાઓએ મુંબઈ પોલીસ બની અને તેમને વિડીયો કોલ કર્યો હતો, જેમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ફંડિંગના આક્ષેપ તેમના પર મૂક્યા હતા। જોકે સાયબર ગઠિયાઓ વૃદ્ધની એફડી તોડાવે તે પહેલા જ પોલીસ ત્યાં ત્રાટકી ચૂકી હતી અને વૃદ્ધે સમયસર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસની સમય સૂચકતાને ધ્યાને રાખી અને જે વૃદ્ધા છે તેમને 76 લાખ બચી ગયા છે। ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કરવામાં આવ્યો મહેસાણાની અંદર એક વૃદ્ધ દંપતીને, જેમાં મુંબઈથી સાયબર ગઠિયાઓ દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો। आपने बिना बताए कहीं भी नहीं था। देखिए, आपको घर पे इसी वजह से रखा जा रहा है क्योंकि जो घर है आपकी एक सुरक्षित प्लेस है। हाँ। एक सुरक्षित जगह है, वहाँ पर आपको घर पे रखने जाने की वजह यहाँ पर आकर बढ़ेगी। हाँ, सही बात। मुझे तो पता नहीं, आप कहते हो तो पता होगा, बाकी तो मुझे क्या पता है। वो बैंक ऑफ बड़ौदा में 66 लाख है। जी चलिए, कोई बात नहीं। देखिए, मुझे ओवरऑल हर एक चीज की खबर होती है, क्या हो रहा है, क्या चल रहा है। क्या अगर कोई भी किसी भी तरह की कोई दिक्कत परेशानी है, मैं आपको मना नहीं करूंगी, लेकिन आपको पता है कि जहाँ पर मुझे आपके लिए जगह सुरक्षित लगेगी, मैं आपको वहाँ पर जरूर भेजूंगी। आप देखिए कि इतने दिन आपको 4-5 दिन हो गए, नहीं ज्यादा दिन हो गए, लेकिन सर मैं कब से आपसे बात कर रहा हूँ, तो मुझे आप मैं पहचानता नहीं, तो आपका आभार मानूं तो आप अपना नाम तो बताए। मेरा नाम सुनीता पटेल है। अरे मुंबई में कहाँ जगह रहते हो? मुंबई क्यों, क्या बात हो गई? मुंबई में मैं एक सीक्रेट ऑफिसर हूँ। मैं अपने बारे में आपको पूरी जानकारी। कौन से डिपार्टमेंट से सीक्रेट ऑफिसर है आप? हेलो, कौन से डिपार्टमेंट से सीक्रेट ऑफिसर है आप? आपका कैमरा चालू करो। अगर सही ने आप ऑफिसर है, सीक्रेट ऑफिसर है, कैमरा चालू करो। क्यों बोलती बंद हो गई अभी? बोलो ना, कौन से सीक्रेट, क्यों पूंगी बच गई आपकी? बराबर, એટલે મેડમ કે 5 મિનિટ પછી હું તમને વાત કરું, ચાલુ રાખીને પછી મને એમને કહ્યું કે તમારા નામે એક કેસ નોંધાયેલો છે, અહીંયા તમારું ખાતું કેનેરા બેંકમાં છે અને તેમાંથી લગભગ કરોડો રૂપિયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુકે, યુએસએ એમાં ટ્રાન્સફર થયેલા છે। અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જે પૈસા લ્યા છે એ અમારું માનવું એવું છે કે તમે આતંકવાદીઓને મદદ કરી જમા કરાવી દો। એમના કહેવા પ્રમાણે મેં લગભગ 65 લાખ રૂપિયા એ ખાતામાં જમા કરાવી દીધા। બેંકમાં પહોંચી અને બેંકનો એમના એક્સેસ બંધ કરાયા, આઉટગોઈંગ ફ્રીજ બંધ કરાવી દીધું, જેથી કરીને એ બેન્કિંગના એક્સેસ એ લોકોએ મેળવી લીધા હતા, એમને આર્થિક નુકસાન ના આવે માટે। ત્યારબાદ તરત જ એમને સાંત્વના આપેલી છે। એમને કોઈ આવી રીતે કોઈ ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરેલા છે અને ખોટી ધાકધમકી આપે છે અને પોલીસ નકલી પોલીસ હોવાની છે શક્યતા રહેલી છે, એમને સમજાવેલા છે અને એમના આઘાતમાંથી બહાર કાઢેલા છે અને હાલ તેઓ સ્વસ્થ છે અને એમને કોઈ બીજું આર્થિક નુકસાન ન જાય અને પોતે સ્વસ્થ રીતે રહે એ માટે અમે એમને આશ્વાસન આપેલું છે અને અમે એમની પૂરતી સહાયમાં મદદ કરેલી છે। ટોટલી બચત મૂડી જો આ બનાવો અંજામ આપવામાં સફળતા મળી હોય સાયબર ગઠિયાઓને, તો પીડિતને 76 લાખ રૂપિયાનું નુકસાન આવવાની શક્યતા હતી।